તો વ્લોગ બનાવતા નહીં આવડતું તો મારો વિડીયો જો મજા આવશે જેવી રીતના વ્લોગ બનાવું છું એ પણ જોજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબર કરજો ગમે તો જય માતાજી। તો ભાઈ આપણો બ્લોગ બનાવીએ છીએ જો બ્લોગ કેવી રીતના બનાય એ તમને બતાવી દઉં તો જો આપણે પહેલાં તો જો આપણે તમે એક મોબાઈલ જો ફક્ત 10,000નો હોય તો એ ચાલે અને પછી આપણે જેવું કે કેમ છો મજામાં તો ગાઈસ કેમ છો કેવી રીતે આપણે રહીએ છીએ કેવી રીતના આપણે જીવન જીવીએ છીએ એ આપણે બ્લોગમાં બતાવવાનું છે તો આપણે બ્લોગ જોતા રહ્યો તો તમને બતાવું તો આપણે શું કરીએ તો ગાઈસ જો જો મારા મિત્ર છે હવે તો આપણો બ્લોગ બનાવવાનો ગાઈસ તો પહેલાં તો આપણે શૂટિંગ કરવા માટે તો જો લોકેશન હારી જુઓ જેવું છે કે જો આપણે જોઈ રહ્યા પાછળ પેલું મસ્તીનું વાતાવરણ બોલતા બોલતા આપણે જઈએ તો એવું લાગવું જોઈએ આપણે બોલીએ બરાબર તો બોલવાનું તો કોઈ નહીં હતું તો અત્યારે આપણે જોઈ રહ્યા છો આપણા મંદિર પાસે જો એક સરસ મજાનું મંદિર છે ગાઈસ તો આપણે એ જ બોલવાનું છે કે આપણે શું બતાવીએ છીએ આપણે પબ્લિકને અને જોતા રહ્યો મજા આવશે તો જો બીજી વખતે તમને બતાવી દઉં તો આપણે પતંગો ચગતી હોય તો આપણે એનું બતાવી દેવાય તો બીજું જો આ બધું વાતાવરણ તો આપણે બતાવી દેવાનું જો વાતાવરણ જો અમુક સૂરજ ઉગે છે એ પણ આપણે બતાવી દેવાનું અને બીજી વાત કહી દઈએ કે થંબનેલ સારો મેળવાનું આપણે શૂટિંગમાં હું બોલીએ કેવી રીતના બોલવાનું જો ગાઈસ તો કેમ છો મજામાં તો અમારા નાના બ્લોગમાં આપનું સ્વાગત છે તો આપણે અત્યારે હાલ એવી જગ્યા ઉપર ધાબા ઉપર ઊભા છે ધાબા ઉપર બધું જે પણ લોકેશન હોય એ આપણે કહેવાનું છે ધારો કે પેલી બાજુ સદીમાનું મંદિર છે તો આપણે એવું કહી દઈએ કે ભાઈ તો આપણે મંદિર જોરદાર છે દર્શન કરવા માટેનું અને આપણે હાલ ઊભા છે કદો અત્યારે જો પૂરો મસ્ત નજારો બાજુમાં જો જગ્યા સારી છે તો આપણે એમ બતાવી દેવાનું કે ભાઈ દુકાન ઘર બને છે આવું બધું બોલતું જ રહેવાનું બ્લોગ બનાવવું હોય તો આવું બોલવું પડશે ભાઈ તો મિત્રો અત્યારે હાલ છોકરો છે ને જો ટાબડીઓ છે ને પતંગો ચગાવવાની એકલી ધાબા ઉપર જોઈ જો બતાવું તમને તો જો તો ભાઈ જો બધા ભાઈબંધો તો અમારા ધાબા ઉપર બેઠ્યા છે અને સૂરજ ડૂબી ગયો તો વાતાવરણ કેટલું મસ્તી છે અને આ પતંગો ચગાવે છે ચકતું નહીં પતંગ નહીં હા અને આ ભેગી પકડતી નહીં તો જો પકડવા દીધી પકડવા હીરો ગાઈસ 4 વીકે પતંગ ચગાવાઈ છે ટાટા કહી દે ટાટા તો જો બ્લોકમાં આવે ને આપણે લઈ લેવાનું તો જો અમારા બુનાઈજી થી અંદર તેમને લઈ લીધા બ્લોકમાં તે નાના તો એમનો 4 વીકના અમારા બે ગયા તો જો ટાટા કહે છે હો ટાટા હા આજે કાંઈ બી અમારે એક નાનો વિશ્વ એ પતંગો લઈને આવે છે ને હા પણ બતાય તો ખરો તા દોરી એ દોરી નહીં લાવ્યો ઓહો આવી દોરી હા આવી રીતના આપણે બ્લોકનું શૂટિંગ કરી દેવાનું હા બ્લોક બનાવવાનું બિંદાસ બનાવો અને આવી રીતે આપણે શૂટિંગ આવું તો ગાઈ જો પેલું કોઈ ટાવર બને છે આ બાજુ મેરો છે તો બાજુ પબ્લિક હોય ને તો બિલકુલ ગભરાવાનું નહીં આપણું કામ રાખવાનું યુટ્યુબમાં ફેમસ થવું હોય બ્લોગમાં ફેમસ થવું હોય ઇન્સ્ટાગ્રામમાં ફેમસ થવું હોય ફેસબુકમાં ફેમસ થવું હોય તો આવી બોલવાનું કોઈની શરમ રાખવાની નહીં તો જો બતાવી દઉં તમને કે હું કેવી રીતના બોલું તો ગાય જુઓ અભી આપણા મેરો છે એ લગભગ ને બહુ જૂનો મેરો છે તમારા આટલા એરિયામાં જ છે ને એક જ મેરો છે આવું પણ ટોપિક લઈ લેવાનું અને હાલ ગામમાં પતંગોનું વાતાવરણ ભાઈ જોરદાર ચાલે છે તો અત્યારે એ મસ્તી ટ્રેન્ડિંગમાં છે ઉત્તરાયણ આવે છે નજીકમાં તો એ પણ બોલી દેવાનું જો અત્યારે હાલ જો અમારું કામકાજ ચાલે છે દૂધ અધૂરું રહી ગયું તો મેને બેને ઢોકી દીધી
આ જો પતરાઓ પડ્યા તો આપણું આ ઘર છે અને જોરદાર વાત. અને આપણે આ જો ગલી છે ને એક બાજુ મારા મમ્મી જો બે ધોવાનો ટાઈમ થઈ ગયો તે જુઓ છે. અને પેલી આમી ટોકી દેખાય તો ટોકીનો પણ જોરદાર નજારો આપી દેવાનો. બીજું કોઈ નહીં, આવું બધું બોલતું રહેવાનું, બ્લોગ બનાવવાનું, કોઈની શરમ રાખવાની નહીં, તો જ તમે બ્લોગમાં ફેમસ થશો. આવી રીતના તમે બ્લોગ બનાવશો ને કોઈ જાતનું ટેન્શન વગર બ્લોગ બનાવવાનું. તમને બ્લોગ ગમ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબર કરો, લાઈક કરો અને શેર કરો.